ઐતિહાસિક નગરી કપડવંજનો ઉલ્લેખ રાજપૂત યુગના જૈન સાહિત્યમાં કયા નામથી કરવામાં આવે છે? કરપટ વાણિજ્ય, કીર્તિનગર, કપડવંજ, કુંડરનગર. તો તેનો સાચો જવાબ છે ઐતિહાસિક નગરી કપડવંજનો ઉલ્લેખ રાજપૂત યુગના જૈન સાહિત્યમાં, જેને કરપટ વાણિજ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો રાજપૂત યુગના જૈન સાહિત્યમાં કપડવંજનો ઉલ્લેખ તેના પ્રાચીન સંસ્કૃત નામ કરપટ વાણિજ્ય એટલે કે કાપડનો વેપાર તરીકે જોવા મળે છે. એના પછી વાત કરીશું તારંગા પર્વત ઉપર આવેલ ભગવાન અજીતનાથનું ભવ્ય જિનાલય ગુજરાતના સોલંકી રાજાએ બંધાવ્યું. આ ચૈત્ય કયા વર્ષની આજુબાજુ બંધાયેલું અથવા તો આસપાસ બંધાવેલ? તો તારંગા પર્વત પર આવેલ ભગવાન અજીતનાથનું ભવ્ય જિનાલય ગુજરાતના સોલંકી રાજાએ બંધાવ્યું. ક્યારે? તો સંવત 1216 બરાબર, સંવત 1216. તો કે સોલંકી વંશના રાજા કુમારપાળે વિક્રમ સંવત 1216ની આસપાસ તારંગા પર્વત પર બીજી જૈન તીર્થંકર ભગવાન અજીતનાથનું વિશાળ અને ભવ્ય જિનાલય બંધાવ્યું હતું. એના પછી વાત કરીશું ત્રીજા નંબરનો પ્રશ્ન. કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું? તો આ પ્રશ્ન વારે વારે ઘણી વખત પૂછાય છે. તો કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ હતું ચાંગદેવ. બરાબર. તો હેમચંદ્રાચાર્યનો જન્મ ધંધુકા. આ પણ મિત્રો પૂછાય છે કે હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયેલો હતો? હવે આમાં ગડબડ ક્યાં થાય છે? ધંધુકા અને ધોળકા એમાં આપણે ગડબડમાં આવી જઈએ છીએ. તો ખાસ યાદ રાખવાનું ધંધુકા. ઘણી વખત ધોળકા પણ લખાઈ જાય છે, એટલે આ ખાસ યાદ રાખજો. કારણ કે આ પ્રશ્નમાં જ મારે પ્રોબ્લેમ થયો હતો પરીક્ષા વખતે કે ધંધુકા લખું કે ધોળકા લખું. બરાબર. તો જો તમે વાંચેલો હશે તો તમને યાદ આવશે, પરંતુ ઓછું વાંચેલું હોય, રિવિઝન ના કરી હોય તો આમાં આપણે ફસાઈ જઈએ કે ધોળકા લખું કે ધંધુકા લખું. બરાબર. તેમનું બાળપણનું નામ ચાંગદેવ હતું અને દીક્ષા લીધા પછી તેમનું નામ સોમચંદ્ર અને ત્યારબાદ હેમચંદ્રાચાર્ય પડ્યું. એના પછી ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી? જે ભૂચર મોરીની લડાઈ થઈ હતી એ કયા ગામ પાસે થઈ હતી? તો ધ્રોલ. આ પ્રશ્ન પણ ઘણી વખત પૂછાયેલો છે. તો ઈસવીસન 1591માં જામનગર જિલ્લાના ધ્રોલ પાસે આવેલ ભૂચર મોરીના મેદાનમાં જામ સત્તાજી અને મુગલ સુબા મિર્ઝા અજીઝ કોકા વચ્ચે ઐતિહાસિક યુદ્ધ થયું હતું. બરાબર. મોગલ સલ્તનત કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયાવેરો એટલે કે જજિયાવેરો નાખવામાં આવ્યો હતો? કયા મુગલ સલ્તનત દ્વારા અથવા તો કયા રાજા દ્વારા? બરાબર. ઔરંગઝેબ, મુઝફ્ફર શાહ, અકબર, અલાઉદ્દીન ખિલજી. તો તેનો સાચો જવાબ છે ઔરંગઝેબ. બરાબર. ઓપ્શન એ સાચો જવાબ છે. તો કે મુગલ સમ્રાટ અકબરે જજિયાવેરો નાબૂદ કર્યો હતો. આ પણ પ્રશ્ન પૂછાય છે. પરંતુ ત્યારબાદ કટ્ટરપંથી જે શાસક ઔરંગઝેબે ઈસવીસન 1679માં બિન મુસ્લિમ પ્રજા પર ફરીથી જજિયાવેરો ચાલુ કર્યો હતો. આઝાદી આંદોલન સમયમાં સુરતમાં મોટા પાયે સામાજિક સુધારાનું અને માનવ ધર્મ સભા સ્થાપવાનું કાર્ય કરનાર દુર્ગારામ મહેતાજી કયા નામે ઓળખાતા? તો કે આઝાદી આંદોલન સમયે જે સુરતમાં મોટા પાયે સામાજિક સુધારાનું અને માનવ ધર્મ સભા સ્થાપવાનું કાર્ય કરનાર દુર્ગાજી રામ મહેતાજી કયા નામે ઓળખાતા હતા? તો ગુજરાતના મહામાનવ, ગુજરાતના શિક્ષાગુરુ, ગુજરાતના લ્યુથર, ગુજરાતના પ્રહરી. તો ગુજરાતના લ્યુથર. તો કે દુર્ગારામ મહેતાજીએ સુરતમાં સામાજિક અંધશ્રદ્ધા અને કુરિવાજો દૂર કરવા માટે માનવ ધર્મ સભાની સ્થાપના કરી. તેથી તેમને ગુજરાતના જે લ્યુથર તરીકે ઓળખવામાં આવે છે, માર્ટિન લ્યુથર. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન અહમદાબાદ મ્યુનિસિપાલિટીએ હિંદ છોડોના ઠરાવને બહાલી આપી અને તેથી મ્યુનિસિપાલિટી બરતરફ કરવામાં આવ્યા હતા. એ વર્ષ કયું અથવા તો એ બનાવનો વર્ષ કયો હતો? 1940, 44, 42, 38 કે 39? તો તેનો સાચો જવાબ છે 1942. તો સમજૂતી જોઈશું કે 1942ના હિંદ છોડો આંદોલન વખતે અમદાવાદ મ્યુનિસિપાલિટીએ રાષ્ટ્રીય લડતને સમર્થન આપી આ ઠરાવ પસાર કર્યો હતી. અંગ્રેજ સરકારે મ્યુનિસિપાલિટીને બરતરફ કરી દીધી હતી. એના પછી વાત કરીશું મહારાજા સયાજીરાવ ત્રીજાએ જ્યાં શાળા ત્યાં પુસ્તકાલયનો સિદ્ધાંત કયા વર્ષમાં સ્વીકાર કર્યો હતો? 1910, 1911, 1915, 1918? તો 1910. આ પ્રશ્ન પણ વારે વારે પૂછાય છે.
તો સમજૂતી મેળવીશું તો કે વડોદરાના જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ રાજ્યમાં મફત અને ફરજિયાત શિક્ષણની સાથે લાઇબ્રેરી નેટવર્ક ઊભું કરવા 1910માં સુધારાવાદી નીતિ અમલમાં મૂકી હતી. સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને વિદેશ અભ્યાસ જવા માટે પણ એમને સ્કોલરશીપ આપેલી હતી. એના પછી વાત કરીશું 1902માં અમદાવાદમાં મળેલ કોંગ્રેસના પહેલા અધિવેશનના પ્રમુખ કોણ હતા? સુરેન્દ્રનાથ બેનર્જી, દાદાભાઈ નવરોજી, સી શંકર નાયર, આનંદ મોહન બોઝ. તો તેનો સાચો જવાબ છે સુરેન્દ્રનાથ બેનર્જી. તો કે ઈસવીસન 1902માં અમદાવાદ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મું અધિવેશન યોજાયું હતું, જેના અધ્યક્ષ સુરેન્દ્રનાથ બેનર્જી હતા. એના વાત કરીશું ગિરનારનું પૌરાણિક નામ શું? તો ગિરનારનું પૌરાણિક નામ શું છે? તો તેનું નામ છે ઉજ્જયંત નગર. બરાબર, મોસ્ટ આઈએમપી આવા પણ પ્રશ્ન પૂછાય છે કે જૂનાગઢમાં આવેલ ગિરનાર પર્વતને પ્રાચીન સાહિત્યને પૌરાણિક ગ્રંથોમાં ઉજ્જયંત કે રેવતક પર્વત તરીકે પણ ઓળખે છે. ગુજરાતના કયા સ્થળ ઉપર પ્રાચીન શિલાલેખ આવેલા છે? તો ક્યાં આવેલા છે? વડાલી. બરાબર, તો આમ તો જે મુખ્યત્વે પ્રાચીન શિલાલેખ માટે જૂનાગઢ જાણીતું છે, પરંતુ જે આપેલા વિકલ્પો પૈકી વડાલી પ્રાચીન બૌદ્ધ જૈન સંદર્ભ તથા શિલાલેખો સાથે સંકળાયેલ સ્થળ છે. એના પછી મોહમ્મદ બેગડાનું મૂળ નામ શું હતું? તો મોહમ્મદ બેગડાનું મૂળ નામ છે ફતેહ ખાં. તો કે ગુજરાતના જે સુલતાન મોહમ્મદ બેગડાનું બાળપણનું નામ ફતેહ ખાં હતું અને જૂનાગઢ પાવાગઢ એમ 2 ગઢ જીતવાના કારણે તે બેગડો કહેવાયો. બરાબર. એના પછી 2019માં ઇતિહાસના પ્રશ્નો પૂછાયેલા હતા. તો કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીઓ તેના શાસનકાળના ક્રમ અનુસાર ગોઠવો. બરાબર, તો અહીં મુખ્યમંત્રીઓના શાસનકાળ આવેલો છે, તો એના શાસનકાળ પ્રથમ કોણ હતો એ પ્રમાણે ક્રમ વાઇઝ ગોઠવવાનું છે. તો અહીં સમજૂતી આવેલી છે સી નંબરમાં, તેનો જવાબ છે. તો પહેલો વાત કરીશું હિતેન્દ્રભાઈ દેસાઈ 1965-71માં. એના પછી ઘનશ્યામભાઈ વજાવે 1972 થી 1973. એના પછી બાબુભાઈ પટેલ 1975 થી 77. છબીલદાસ મહેતા 1994 થી 95. એના પછી દિલીપભાઈ પરીખ 1997 થી 1998. એના પછી સમાજમાંથી અસ્પૃશ્યતાનું દૂષણ દૂર કરવા 1932માં મોટી ચળવળ ઉપાડવામાં આવીને સવર્ણો દ્વારા અસ્પૃશ્યતા નિવારણ સંઘની સ્થાપના કરવામાં આવી. આ સભા કયા સ્થળે મળી હતી? તો મુંબઈમાં. સાચો જવાબ છે મુંબઈ. તો કે મહાત્મા ગાંધીના ઉપવાસ બાદ 1932માં મુંબઈ ખાતે સવર્ણ નેતાઓની પરિષદ મળી, જેમાં અસ્પૃશ્યતા નિવારણ સંઘ પાછળથી હરિજન સેવક સંઘની રચના કરવાનો નિર્ણય લેવાયો હતો. મોગલ સમયમાં મક્કા હાજ કરવા જતા યાત્રીઓની આવવા જતા ઉતરવા તથા રહેવાની સવલતો માટે બાંધવામાં આવેલ મુગલ સરાય ઇમારતનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવેલું હતું? તો બાદશાહ ખુદા બંદા. બરાબર, તો કે સુરતમાં આવેલી ઐતિહાસિક મુગલ સરાય ઇમારત હજ યાત્રીઓની સુવિધા માટે નિર્માણ પામી હતી. સૌરાષ્ટ્રમાં રજવાડાઓના એકીકરણ બાદ નવા સૌરાષ્ટ્ર રાજ્યનો આરંભ થયો અને આ ઘટનાને સમકાલીન ઇતિહાસનું સૌથી નોંધપાત્ર એકીકરણ તરીકે કોણે ગણાવી? તો તેનો સાચો જવાબ છે જવાહરલાલ નહેરુ. તો કે સૌરાષ્ટ્રના 222 નાના મોટા રજવાડો એક કરીને યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્રની રચના કરવામાં આવી, ત્યારે પંડિત જવાહરલાલ નહેરુએ આ એકીકરણના ઉદ્ઘાટન પ્રસંગે તેને આ વિરોધ આપ્યો હતો. એના પછી વાત કરીશું 1952માં કોના પ્રયાસોથી પહેલી મહાગુજરાત પરિષદ મળી? તો ભાઈલાલભાઈ પટેલ એટલે કે ભાઈ કાકા. તો કે પૃથક ગુજરાત રાજ્યની માગણી માટે 1952માં અમદાવાદ ખાતે ભાઈલાલભાઈ પટેલ એટલે કે ભાઈ કાકાના પ્રયાસોથી પ્રથમ મહાગુજરાત સીમા પરિષદનું આયોજન થયું હતું. એના પછી ચાંપાનેર નગરનું શિલારોપણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો વનરાજ ચાવડા દ્વારા. વનરાજ ચાવડા, જે ચાવડા વંશના શાસક વનરાજ ચાવડા એ પોતાના સેનાપતિને મિત્ર ચાંપાવાણિયાની યાદમાં પાવાગઢની તળેટીમાં ચાંપાનેર નગર વસાવ્યું હતું.